ધન્ય છે આણંદ નગરપાલિકાને, કલેક્ટર સાહેબને, પ્રમુખશ્રીને, પોલીસ બંદોબસ્તને, નગરપાલિકાના નાના મોટા કાર્યકર્તાઓને અને સાધન હંકારનાર તમામને. આપશ્રીને તનતોડ મહેનત કરી આણંદના નાગરિકોને સારી સગવડ મળે, સ્વચ્છતા જળવાય, ટ્રાફિકના નિયમોનું પાલન થાય અને દુકાનદારો પોતાની કાળી મહેનત કરીને ટેક્સ ભરે છે અને કમાણી કરે છે તેમને પણ ન્યાય મળે તેવા પ્રયત્નો કરી રહ્યા છો. તે બદલ ફરીથી નિર્ભય આણંદ તરફથી આપ સૌને ધન્યવાદ. કલેક્ટર સાહેબને મારી નમ્ર અરજ છે કે આપની બધી જ મહેનત 2 જ કલાકમાં ધોવાઈ જાય છે. આટલા મોટા કાફલા અને ખર્ચાને પાણીમાં ફરતા જોઈ દરેક નાગરિકોના આક્રોશો પણ વધી જાય છે. આટલી નફટાઈ તો કેવી રીતે ચલાવી લેવાય? કાયદાનું પાલન આ બધું આણંદના દબાણકારો માટે હાસ્યાસ્પદ બની ગયું છે. આપનો કાફલો અહીંથી નીકળતાની સાથે જ તમામ લારી ગલ્લા અને પાથરણાવાળા એમના એમ જ પાછા ફરીથી ધમધમે છે. આવા લોકો માટે તો એક મોટી ટીમ નક્કી કરો જે તેઓને તાત્કાલિક જગ્યા ઉપર જ દંડ વસૂલે, સામાન ભરી લે. આણંદના દરેક વિસ્તારમાં 2 વ્હીલર ઉપર ચાંપતી નજર રાખો, પેટ્રોલિંગ ફરતું કરો. પેટ્રોલિંગ દર 2 કલાકે તપાસ થવી જોઈએ, ત્યારે જ આ લોકો રસ્તા ચોખ્ખા રહેવા દેશે અને નાગરિકોને ચાલવાની કે પાર્કિંગ કરવાની અગવડ નહીં પડે. નહીં તો તમારી સૌની મહેનત અને ખર્ચા બની જશે ફક્ત લોકોની ચર્ચા કે આ તો રોજનું નાટક રહ્યું.